નવસારીના સિનિયર સિટીઝનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર આખરે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ન માત્ર સ્વીકાર્યું પણ એ આવેદનપત્ર સ્વીકાર્યા બાદ એમની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આશાબાગ મેઇન રોડ એટલે કે દુધિયા તળાવવાળા રસ્તા ઉપર જે 2 બમ્પો હતા તાત્કાલિક અસરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે સ્પષ્ટપણે આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો। ગઈકાલે જ સિનિયર સિટીઝનો દ્વારા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે બિનજરૂરી વધારે પડતા જે સ્પીડ બ્રેકરો છે એના કારણે ઘણી વખત એક્સિડન્ટ થાય છે અને ખાસ કરીને વૃદ્ધોને ગાડી ચલાવવામાં તકલીફ પડતી હોય છે અને જે કારણસર લઈ અને તાત્કાલિક અસરથી બિનજરૂરી જે સ્પીડ બ્રેકરો છે એને હટાવી લેવામાં આવે, કારણ કે ન માત્ર એ વૃદ્ધો માટે પણ સગર્ભા સ્ત્રીઓ માટે, હાર્ટના પેશન્ટો માટે, નાના બાળકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે અને માટે કરી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી અને કહેવાય છે ને કે ભાઈ બોલે તેના બોર વેચાય અને એ જ પરિસ્થિતિ સર્જાઈ।